ચોમાસાનું આગમન થઈ ગયું છે. ખેડૂતો માટે રાહતના સમાચાર છે. વાવણી લાયક વરસાદની સાથે શરૂઆત થઈ અને વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું. હવામાન વિભાગે અધિકારિક રીતે ગુજરાત પ્રવેશની જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો એલર્ટ અપાયું છે. ગુજરાતના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને નર્મદા સહિત 16 જિલ્લા જેમાં વરસાદ સાથે ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. નર્મદાના સાગબારામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. આખા દેશમાં ઓલ ઓવર સ્થિતિ શું છે તો કે વરસાદ જે જૂનમાં સરેરાશ નોંધાય છે એના કરતાં આશરે 43% ઓછો વરસાદ થયો છે. સિંચાઈની ઓછી સુવિધાવાળા વિસ્તારોમાં સરકાર ખેડૂતોને ઓછું પાણી માંગતા અને ટૂંકા ગાળાના પાક તરફ વળે એમ એટલે જે પાકને ઓછા પાણીની જરૂર હોય એ દિશામાં તમે વળો એવી સલાહ સરકારે આપી દીધી છે. ચોમાસાનું આગમન થયું પણ દેશભરમાં ચિંતાની વાત એ છે કે કાં તો વરસાદ આવતો નથી ને આવે તો એકસાથે પડી જાય છે. એટલે મુંબઈમાં વરસાદ બહુ ચોમાસું લેટ એન્ટર થયું અને થતાની સાથે જ એક જ દિવસમાં જૂનમાં જે અપેક્ષિત વરસાદ હોય એનો 52% એક જ દિવસમાં વરસી ગયો અને આખું મુંબઈ તમે જુઓ તો જળબંબાકાર, ચારેય બાજુ અરાજકતા, અફરાતફરી. યુરોપમાં એટલે દુનિયાના દેશોમાં શું થઈ રહ્યું છે તો ગરમી, ગ્લોબલ વોર્મિંગ, સુપર એલ નીનો બધાની અસર છે. ફ્રાન્સે દેશનો અત્યાર સુધીનો સૌથી એટલે ઇતિહાસમાં ન થયું હોય એટલો ગરમ દિવસ ફ્રાન્સે નોંધ્યો. બ્રિટન, ફ્રાન્સ અને સ્પેનમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું. શાળાઓ બંધ રાખવાની અને ટ્રેનની સેવાના સમયમાં ફેરફાર કરવાની સ્થિતિ નોંધાઈ છે. આ પરિસ્થિતિ છે. કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદ, હવામાનની આગાહી કરતા નિષ્ણાતો શું કહી રહ્યા છે સાંભળીએ એમને. આજે એટલે કે 24 જૂન 2026 અને બુધવારના રોજ ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ચૂક્યા છે. આવું આઈએમડીએ એમના મોડેલ ઉપરથી આખું જાહેર કરી દીધું છે. સ્વાભાવિક વાત છે કે અત્યારે જે ચોમાસું આમ તો આવી ગયું અને સામાન્ય રીતે એક વાત એ પણ છે ઘણા બધા મિત્રો એવું હોય કે ચોમાસું શરૂઆતથી નબળું છે પણ એવું નથી. કેમ કે તેનું ચોમાસું ઘણી વખત એકાદ અઠવાડિયું લેટ થાય તો એનાથી કાંઈ બહુ મોટો ફેરફાર થવાનો નથી. 8 દિવસ વાવણી લેટ થાય 8 દિવસ એટલે બહુ મોટો ગાળો ચોમાસા માટે મારી દ્રષ્ટિએ નથી કહેવાતો. આ એક વાત અલગ છે જો જૂન પૂર્ણ થઈ જાય જુલાઈમાં પછી ચોમાસાનો પ્રવેશ થાય તો એ પછી લેટ કહેવાય. પણ અત્યારે હજુ પણ બહુ લેટ નથી થયું, સમયસર જ ગણાય છે. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં આમ તો વાવણીનો આ બીજો રાઉન્ડ પણ ચાલે છે. અત્યારે બીજો રાઉન્ડ આવશે ને બેન, બીજા રાઉન્ડમાં લગભગ બધા એરિયા કવર કરી લેશે. 3 રાઉન્ડ હવે નથી લાગવાના. મારી દ્રષ્ટિ જોવા જઈએ કે 27 તારીખથી જે રાઉન્ડ ચાલુ થશે એ ત્રીજો જ હશે. પહેલો રાઉન્ડ તો આપણે 17 થી 21 જૂનમાં જોયો. બીજો રાઉન્ડ આ 22 થી 25 જૂન વાળો અત્યારે ચાલી રહ્યો છે અને હવે 27-28 જૂન થી ચાલુ થશે. 3 જુલાઈ સુધી ચાલશે ને એમાં ઓલ ઓવર ગુજરાત, પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, બધા જ વિસ્તારને કવર કરી લેશે. આ એક વાત ચોક્કસ છે કે અત્યારે થોડુંક વરસાદની અંદર અનિયમિતતા જેવું લાગી રહ્યું છે. અનિયમિતતા એ બાબતની છે જ્યાં પડે છે ત્યાં 4-5 ઇંચ પડી જાય છે, ત્યાં જ્યાં ઓછો પડે છે ત્યાં અડધાથી 1 ઇંચ 1.5 ઇંચ આવો વરસાદ પણ પડી રહ્યો છે. એટલે હજુ પણ મારું માનવું એવું છે કે જૂન મહિનાનું જે આ છેલ્લું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે, છેલ્લા અઠવાડિયામાં આ જ મુજબનું થવાનું છે. પછી જુલાઈનું પ્રથમ અઠવાડિયું હશે એમાં વરસાદની તીવ્રતા વધતી જશે, એમાં સાર્વત્રિક તીવ્રતા વધશે બધી જ જગ્યાએ. અને જુલાઈનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. એટલે જે ઘણા સમયથી જે અલ્નીનોનો ડર હતો અને અલ્નીનોની વાતો ચાલતી હતી, જોકે મારાથી બનતા પ્રયત્ન મેં કોશિશ કરી છે લોકોને સમજાવવાની આપ જેવા મીડિયાના મારફતે કે ભાઈ અલ્નીનો સક્રિય થવાનો છે પણ ગુજરાતની બહુ ચિંતા કરવા જેવું નથી. ગુજરાતની અંદર સામાન્ય ચોમાસું તો થઈ જશે, બહુ નબળું નહીં થાય. આવી વાત તો હું લગભગ એપ્રિલ મહિનાથી કરતો આવું છું.